જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મમ્મી આવી ગઈ છે વાડામાં પોદરા ઉપાડવા, કેમ કે હું કરતી હતી ઘરના બીજા કામ। આજ મારે મોડો થઈ ગયો ઉઠ્યામાં, એટલે કામ બધા છે ને મોડા થાય મારા કામ। આમ તો પોદરા, બાથરૂમ ધોવાના, વાસણ ધોવાના, ગોદરા ઉપાડવાના ને એ બધા કામ મારા છે સવારના, ફટા કરવાના। પણ આજ મમ્મી કે હું પોદરા ઉપાડી આવું, મેં તો સારું કે ઉપાડી આવી તો। અને પછી જો આ જમવાની બનાવવાની તૈયારી કરવાની છે, કેમ કે પપ્પાને કંઈક પ્રોગ્રામમાં જવાનું છે। એટલે પપ્પા જો કપડાં વપડા બધા ઇસ્ત્રી કરે હેરા એના। અને મારા પપ્પાની આદત એવી કે બહાર જાય ને એટલે બહાર જમે નહીં, ગમે ત્યાં જાય ને લગ્નમાં જાય કે કાંઈ પણ હોય ને ઘરે આવીને જમે કે ઘરેથી ખાઈને જાય, બાકી ત્યાં આગળ નહીં। તો અહીંયા જુઓ મરચાં લઈ આવ્યા હતા પપ્પા ભચાઉથી કિલો જેવા। તો પાયલબેન કે લે તરી નાખું, કે નકા બગડી જશે ને મરચાં મોરા હતા એટલે વાંધો નહીં। અને આજે પાયલબેન કે બનાવવાનું છે ગુવારનું શાક, તો ગુવારનું શાક બનાવવાની તૈયારી કરે હેરી। જુઓ જીરો નાખ્યો તેલમાં, જીરો થોડોક આમ તતડી જાય એટલે પછી અંદર નાખી દેવાની છે લસણ। બધાની પોતપોતાની રીતોય બનાવવાની, તો અમે આવી રીતના બનાવી। કોઈ છે ને પહેલાં ચટણી બનાવીને નાખી દે અને ગોળ રાંધેલી હોય એ પછી નાખી દે, પણ અમે થોડીક પાયલબેનની રીત થોડીક અલગ છે। એ પહેલાં લસણને બરાબર તેલમાં ભોગવીને પછી અંદર બધો મસાલો નાખે, ગોવાર ને બધો। તો આવી રીતના જુઓ એને શાક બનાવે ગોળનું। મને તો ભાવતો નથી ગોળનું શાક, એટલે હવે હું જોઈશ મારા હાટું શું બનાવું છું। મેં કીધું હતું કે બે બટેકા અંદર નાખી દેજે ગોળમાં, તો શું મારે આલુના પરાઠા કે એવું કંઈક કરવું હોય ને તો કામ આવે બટેકાનું શાક બાક। અને આ બપોરનું જુઓ જમવાનું બની ગયો છે। આ બાજુ ગુવારનું શાક બની ગયો છે, દૂધ દહીં માખણ ને બધું મરચાં ને ટમેટાં કાકડી સલાડ અને બટેકાને નાખી દીધા હતા। એટલે જુઓ પછી મેં મારા માટે આલુના પરાઠા બનાવ્યા। મેં મને ગુવારનું શાક નહીં ભાવે ભાઈ, હું તો પરાઠા બનાવું। પહેલાં એ કે શાક બનાવી લે, મેં શાક નથી ખાવું મારે, હું પરાઠા બનાવું। તો જુઓ બટેકામાં ઝીણી ઝીણી ડુંગળી મરચાં ધાણા ને બધો નાખી દીધો છે। પછી આપણે લાલ મરચો અને ધાણા જીરું નાખવાનું છે। અને આ સાંજના જો મમ્મી નાસ્તો કરેરી, ચાય ને ખાખરા ને બિસ્કીટ ને। અને આપણા મીઠું ભાઈ છે એ રાડો રાડ થયા છે નાસ્તો જોઈને, એટલે હવે એને આપવો પડશે, કાંઈ જોઈ જાય ને એટલે એ રાડું પાડે કે છે મને આપો મને આપો, એટલે એને દેવો જ પડે। તો દહીં તેરે ને શાંતિ થાય। અને પછી જો પપ્પાને જવાનો હતો લગ્નમાં, એટલે તોરણ લઈ જવાનો હતો। મમ્મી આવી ગઈ આસોપાલવના પાંદ લેવા, અને થોડીક વાર પછી મારા કને આવી ગઈ આઈબ્રાવાળી। તો અમારી ભત્રીજીઓ ક્યાં માથો એને અટકાવી નાખ્યો છે।